CN24 ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા તાજા અહેવાલમાં વડોદરાના બિલ કેનાલ રોડ પર આવેલા ધડવ કોમ્પ્લેક્સના રહીશોની મુશ્કેલીઓ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. રહીશો બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જો હુકુમી અને તાનાશાહીથી લાચાર બની ગયા છે. તો અહેવાલ અનુસાર રહીશો દાયકાથી બિલ્ડરના ખોટા વાયદાઓથી ત્રાસી રહ્યા છે. આજરોજ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા ઓમ મોબાઈલના માલિક ધર્મેન્દ્ર પટેલ પણ આ વિરુદ્ધ આવ્યા છે અને બિલ્ડરના વાયદા બજાર જેવા ખોટા વાયદાઓથી દાયકાથી ત્રાસી રહેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની તૈયારી કરી છે. ધડવ કોમ્પ્લેક્સમાં શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. નબળા બાંધકામને કારણે અમુક દુકાનોમાં પાણી નીંજવાની મોટી સમસ્યા છે, જેના કારણે મોટી મુસીબતો પડી રહી છે. આને કારણે ઇલેક્ટ્રિક લાઇટમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નહીં. આ સ્થિતિને કારણે ધડવ કોમ્પ્લેક્સના રહીશો ત્રાસી ગયા છે અને મેન્ટેનન્સ લીધા પ્રમાણેના વાયદાઓ મુજબ કોઈ કામ કરવામાં આવ્યું નથી. સિક્યુરિટી જેવી કોઈ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. હાલમાં તો ડવ કોમ્પ્લેક્સ રામ ભરોસે ચાલી રહ્યું છે. આ બિલ્ડર દ્વારા નિર્માણ કરાયેલી આ દયનીય સ્થિતિ છે. બિલ્ડરની ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ શું પ્રશાસન હરકતમાં આવશે? આવી ચર્ચાઓ પણ જાગી છે. રહીશોની માંગ છે કે બિલ્ડરની ગેરરીતિઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને કોમ્પ્લેક્સની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે. ધર્મેન્દ્ર પટેલની સાક્ષીથી દુકાનદારો અને રહીશોની હતાશા સ્પષ્ટ થાય છે, જે પ્રશાસનની હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવે છે અને કોઈ સંભવિત આપતકાળને અટકાવે. શું નામ આપનું? ધર્મેન્દ્ર પટેલ. શું તકલીફ છે આપને? ને આ પાણીની અવારનવાર ટપકા કરે છે અને અંદર ભેજ આવે છે, એ ઇસ્યુ છે. મારી દુકાન અટલાદરા બી ધડવ કોમ્પ્લેક્સમાં આવેલ છે. ક્યારે લીધી આપે દુકાન? મેં લીધું એને એકાદ વર્ષ થયું હશે. એ ટાઈમ પર મને ખ્યાલ નહોતો કે આ પાણીની સમસ્યા રહે છે, તો હું પરચેજ ન કરત એ ટાઈમ પર. તો હવે હાલમાં શું આપને તકલીફ વધારે પડતી છે અને હવે શું આપ કરવા માંગો છો? આ પાણીની ઇસ્યુ છે અને બિલ્ડરને વાત કરેલી છે મેહુલ પટેલ, તો અમારું આ શંકાનું સમાધાન થઈ જાય અને પાણીનો પ્રશ્ન સોલ્વ કરે એવી અમારી રજૂઆત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.